એ હજુ પણ અવાજ ઉઠાવતા નથી. આ મામલે શું કહેશો? હા, આપે કીધું કે એટ્રોસિટી જે અમારી બની છે એમાં પણ આજે એટ્રોસિટીની ફરિયાદો કરાવતા કરાવતા અમારે નાકે દમ આવી જાય છે. અનેક પુરાવો આપવા પડે, આ કરીએ, એરેસ્ટ ના થાય, અને એરેસ્ટ થાય તો ટેબલે જામીન મળી જાય. ને આજે કેટલા હજારો, હું તો કેમ છું લાખોની સંખ્યામાં દેશમાં એટ્રોસિટીના કેસો પેન્ડિંગ છે. સાથે સાથે જે આરક્ષણની વાત છે, આરક્ષણમાં હમણાં જે દેશની ઉચ્ચ ન્યાયાલય, જે સુપ્રીમ કોર્ટ આપણે કહીએ છીએ, એમના જજોએ જે 1 ઓગસ્ટ 2024ના રોજ જે એમણે જે ચુકાદો આપ્યો એ તો એસસી અને એસટી સમાજની વિરોધમાં છે. એસસી અને એસટી સમાજને બંધારણમાં પ્રાવધાન છે, આર્ટિકલ 341, 342માં જોગવાઈઓ છે, જેના પર કોઈ સુપ્રીમ કોર્ટ કે કોઈ રાષ્ટ્રપતિ અને સંસદ ભવનને સિવાય કોઈ પણ એમાં સુધારો, વધારો કે વધારો કરી નહીં શકે. છતાંય આપણે ચુકાદો આપ્યો, જે એક ખૂબ દુઃખદ બાબત છે. અને એના વિરોધમાં પણ અમે આવનાર દિવસોમાં 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન અમે આપ્યું છે, ને અમે બધા એમાં જોડાવાના છે. એટલે જે અમને અનામત મળ્યા છે, શૈક્ષણિક હોય, રાજકીય હોય કે નોકરીમાં હોય, તમામ અમારે ધીરે ધીરે હવે ઘટાડો થઈ રહેલો છે. ખાનગીકરણના લીધે અમને અમારા લાભો પૂરા થવા આવ્યા છે. ત્યારે જે અમારા સંવિધાનિક અધિકારો પર તરાપ છે, ત્યારે એની સામે આવનાર દિવસોમાં અમે લડવાના છે. ચૈતરભાઈ, ખાસ કરીને એસટી ને એસસી વર્ગ આમ પણ એકદમ જે કહેવાય કે ગરીબ વર્ગ જ હોય છે, એને હજુ સુધી પણ સમાનતા મળી જ નથી. આ સરકારી સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવતી હોય છે, પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. એટલે આ વર્ગને કંઈક કરીને શિક્ષણથી પણ વંચિત રાખવામાં આવતો હોય, જેના કારણે આ વર્ગ લડી ન શકે, અવાજ ના ઉઠાવી શકે. એવી રીતે ઉપરથી જ આ બધા જે કહેવાય કે પ્રાવધાન, ષડયંત્ર ગણો, કંઈ પણ ગણો, આ જે વર્ગ છે એ વર્ગને અલગ પાડવાની કેમ, અને કેમ એને નીચો બતાવો, કે કેમ એને રંજડતી હાલતમાં છોડવાના ષડયંત્રો થઈ રહ્યા છે? દેશમાં એવા અનેક દાખલાઓ છે, તમે બધા જાણતા હશો. તમે આજે કયા ક્ષેત્રમાં આદિવાસી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે, તમે ન્યાય પ્રણાલિકાથી લઈ લો, તમે આઈપીએસ, આઈએએસ, મામલતદાર, ટીડીઓ, દરેક ક્ષેત્રમાં, રિયલ એસ્ટેટની વાત કરું, તમામ જગ્યાએ આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી તમને એસસી અને એસટી સમાજને આજે બી પ્રમોશન માટે એમને વર્ષોથી વર્ષો રાહ જોવી